બાપુજી ઓ હરીબા આવો આયા કેમ વળ્યું આમ કાળ ધાડ થઈને આયા છો? કાલ જાડો જાવ એકદમ શું થયું પણ? તમારા નામની ચો રાયો મોટી સી વળી અમે શું કર્યું? શું કર્યું એમ? હા અરે બાપુજી આખું ગોમ સુધરી ગયું, તમે ક્યાં સુધરશો? પણ વાત તો શું છે એ તો કહો. અરે હું વાડની વાત કરું છું. તો વાડનું શું થયું? અરે કાલ ભૂંડ મારામ પડ્યા તમારામથી, મારે અડધો વીઘો સાફ કરી નાખ્યો. હવે એ દુએ તો પેલા બકોજી કહેતા હતા હવે 3-4 ફૂટનું ટોળું હતું. આ 3-4 નતા 15-20 ફૂંડે તો વાત કરો તે. હરીબા ખરેખર તમે તો ધૂળમાં આયા છો ને ખરેખર કંટાળી ગયો હું. અરે કંટાળો તો હું કંટાળી ગયો છું. આખા ગોમે ફેન્સી વાળો કરાવરાઈ, તમે હજી નહીં કરાવરાઈ. હવે આખા ગામમાં મને કોરે મોરે કોઈ કહેવા નહીં આવતા ને તમે એકલા કહેવા ઉડે આવો જાણવા તા. પણ આવું જ કે તમારામાંથી મારા ભૂંડ આવે છે. હવે મારામાંથી તમારા ભૂંડ આવી વાત સાચી છે પણ તમે આખી ફેન્સી વાડ કરી કે ના કરી? ઓય એ લોખંડનો ઝોપો તમારે નખાઈ દેવાનો તો હવે તમે ઝોપો નાખ્યો છે હવે ઠકાણા વાળો લાકડાનો હવે ગળે ગળી તો ભૂંડ તો આપવા નથી શીખતાણી. વાઘુજી વોક તમારો તો તમે ભૂલ મારી કાઢો છો એમ? પૈસા તમને ખરચ તે જોરાવે બીજું કોઈ નહીં. અરે પૈસા નહીં, કાલ 3-4 માણસો મજૂરી પે લાવી અને બધા બાવળિયા કપાઈ નો આમ ચો ઊંધેડું થાય એવું નતું રાખ્યું તોય ભૂંડ પડે શું કરવું હવે? અરે બાવળીએથી ગજ ના વાગી, ભૂંડ તો આખો દાઈ બાવળિયામાં પડી રહ્યો. બાવળિયા શું કરવાના છે યાર? તો હાલ તો હું પૈસા ના 70,000 રૂપિયા કહેતા ફેન્સી વાડ વાળો હાલ તો ચોથી કાઢું તાણી. 70,000 રૂપિયા ના હોય 18 વીઘાના. અરે 70,000 કીધા મેં ફોન ઉપર હમણાં વાત કરી છે. અરે મેં 50,000 માં કરાઈને વાડ. 50,000 માં ઓય 20 વીઘા? ઓય 20 વીઘા ના હોય તાણી નંબર થઈ ગયો. ઓય તો ફોન કરો કે તાણી મારા વડે 40-45 માં પટી જાય તો. તે આવું કહેતા રહો તો અમે તો ફોન તો કરી આવે, એમ શું જાય પણ અમારું? તમે બોલ્યા આડા ઊંસાઓ તાણી કહેતા રકી. હલો, હા હરીબા બોલું. આ આપણે 20 વીઘા તો ફેન્સી વાડ કરી હતી ને? ઓવે ઓવે. એટલે હું શું કહેતો હતો, અમારા પાડોશી છે વાઘુજી, એને 18 વીઘા ખેતરમાં ફેન્સી વાડ કરાવવાની છે. ઓવે કેટલા છો તમે? હા તો એક કામ કરો ને, અત્યારે જ આવજો ને તમે તાર. એટલે આ એસ્ટિમેટ ને એ બધું વસ્તુ આલીને જતા રહો તમે, એટલે ખબર પડે એને કે ખર્ચો કેટલો કરવાનો ચી પ્રમાણે કરવાનો. એટલે હો અરે તમે તો સીધા હેડે આવજો, હોમુજીનો બોર છે. ના ના મારે ખેતરમાં કોમ છે એટલે હું હાજર નહીં રહેતો, મારે જવું પડશે. હો એ તો ભેગા થાય. ઓય લાવજો. હેલો, હા આપણા હરિભાઈ ખેતરમાં નહીં દાતા તમે રસ્તા ઉપર થઈ. હા અહીંયા નાકામાં જ મારો બોર છે. હા હા તમે તાર મને એસ્ટિમેટ આલતા દો એટલે મને ખબર પડે એમ. એ હારું વાળો આટલા ગામમાં જ ચોક. ઓવે વાત કરી ને લો તાર હું જઉં. સારું તો હડો, હવે નહીં આવે, રોધડે નહીં આવે, ભૂંડે નહીં આવે. ભાજી ના પાડતા ફેરથી આવશી. અરે હરીબા મારા તમાર કરતા મારા નુકસાન વધારે કરે છે. આ રસકા બાજરીમાં ખાડા ગોદી નાખ્યા આવું કરું કો હડો. વાત સાચી, કાલ 2 ટ્રેક્ટર પડે મેં ખાડામાં. સારું તો હડો હડો હડું બોલ્યા વગર. ઓ રેજી, હો ભૂપતજી, તો ભલા જ કાર ઝાડ થઈને હેડ્યા તો છો. આ માણસો હરુપાનો કાળ થવા આવે, શું કરું કો? પણ હરીજી તમારા તો મોટું 24 કલાક ભલા આદમી શું આવું ને આવું રાખો છો? અરે ના ભૂપતજી, અરે વસ્તુ એવી બની જાય એટલે બસ કાર સડાવવો પડે, બીજું શું? ચમ વળી શું થયું? આ વાઘુડાના ચોક એટલા માટે છે. ચમ વાઘુજીએ શું કર્યું? અરે એનામથી મારામાં ભૂંડ પડ્યા, તમે જો તો અડધો વીઘો સાફ કરી નાખ્યો મારો તો. તે હવે એ ધણીના શું હોક તમે તાર શેડો ભૂરી કાઢો? અરે શેડે પણ શેડે નહીં રાખતો ભૂંડ. હવે હરીજી અમુક તપાસ આપણે આપણું હાથવું પડે, એને કહેવા જે તો મેળાવે છે. ભૂપતજી હું મારું બધું હાચવીને બેઠો બરોબર, અને આ તો ખળન કહીને આવ્યો છું કે ફેન્સી વાળ કરી દે ને કે નિમેળ આવે. અને ફેન્સી વાળ કરાવરાવો છો? ઓવે, અને ફેન્સી વાળ વાળા ફોને કહી આવ્યો મેં તો જોડે રહીને. એટલે આ ભલા આદમી તમે જોડે રહીને ગામમાં કોઈ રહેવા દે હોક નહીં ઓમ? ચમ તાણી આ તમારે તો આખી ઓટડી આમ રાહ તાળ બોલાવી દીધું છે, પણ આ બીજાને લોહી પીવો છો હવે? અરે આમાં છે ને લોહી પીવું છું હું તો સારું કરું છું. શું સારું કરો છો ભલા આદમી? ભૂંડું જ કરો તમે. તાણી આખા ગામમાં શરૂઆતમાં તમે લાયા ફેન્સી વાળ એટલે હવે બધાને હાનો હાલવાનો ચીડી. અરે વસ્તુ સારી છે, ચમ ભૂંડ તો ના આવી કે? અરે જે ભૂંડનો સવાલ નહીં, તમે જેઠે પેલો ઝાડ પછી આ વાળમાં બધું આખું વનસ્પતિ કાઢવા બેઠા છો. અરે એ તો કાપવું જ પડે કે સિવાય મેળે ના આવે. હરીજી એવું નહીં, જો આ ઝાડ હોય તો સોયલા બેહવાય થાય,
અને તમે ફેન્સી વાળ કરી નાખો તો ચેડે કૂતરું તમારા ક્ષેત્રમાં ના ઉભું રહે એવું થઈને રહે છે. અરે સોયલો તો સાપરામ જેમ બેહો તો મળે. હરીજી સાપરના સોયલામાં અને ઝાડના સોયલામાં રાત દાવાનો ફેર હોય ભલા આદમી. આમાં તો કશું ફેર લાગતો નહીં, કાયમ પડી રહ્યો છે ચમ. હવે તમે ડોબો જેવી જિંદગી જ જીવો છો ને તાણી. ભાઈ ભૂપેજી માપે હવે આ વધારે થાય છે હો. તા શું ભલા આદમી આખા ગામમાં તો ઝાડ નહીં રહેવા દીધું. અરે તો લાઈન વાવો, કોણ ના પાડો તમને? અરે હું તો વાવું છું, મારા ચેતનના જેઠે જોવો આવડું ચકડું છે ને તો હું કદી કાપવા નહીં દેતો. અરે ભૂપેજી તમને શું કહું હવે, હું તમે પોતે ખર્ચો કરતા નહીં, બીજાને કરવા જતા નહીં ખર્ચો. હરીજી તમારે ખાલી ફેન્સી વાળમાં ખર્ચા કરો છો. મારા જેઠે એક ઝાડ 5000 નું છે. વિદેશી ઝાડ લાઈને વાયેલા છે મેં. તો કાપીને વેચી મારો, બીજું શું? વેચવા નહીં વાય, ખાલી સોયલા માટે. અને અને સોયલો પશુ પક્ષી જે ઉનાળાના આવીને બેહે ને એની આશી મળત મારા ઘણું છે. મારા ખેતીની આવકની મને નહીં પડી. ભાઈ ભૂપેજી હવે ધરાઈ જો, તાણી હવે ધરાઈ જો. ભલા આદમી ચુધરો અને કોકને બગાડશો ને ફરી ફરી. તમે હવે હેરતા તો સારું છે. હા હું હેડું ને હું વાઘુજી જોડે આવ્યો. ચમ તાણી આ ફેન્સી વાળનું બંધ રખાવા. હવે એ ધણી કોઈ બંધ નહીં રાખે, વાત કરો તો હું તો ફેરથી ઠપકો આવ્યો. આમાં શું છે? હવે ઠપકો હાલવા આવજો, પછી મને સમજાય ચેર ખબર પડે. અલ્યા આ જો કે માશા નકમના પંચાયત ત્યાં ખર્ચો રૂપિયો કરવો નહીં, નાખા ગામનું બધું ટોપલે ઉપાડીને ફરતા હેડ્યું છે. એટલે તાર કાકો દેખાતા નહીં જોઈ જાય. તાર કાકો, હા માર કાકો એક ભાઈ આવ્યા હતા ને ચશ્મા વાળા, હા એ બે જણા ખેતરમાં જાય કોઈ ફેન્સી વાળની વાત કરતા હતા. ક્યાં ક્ષેત્રમાં જ્યાં છે? પેલા ઊંચાળા ખેતરમાં. હવે આમાં તમારા દાડા કેટલા થાય કો હડો? દાડા તો કોને 20 થી 15 દિવસ થાય. 20 થી 15 દિવસ. એ તો બરોબર છે, પણ કિંમતમાં થોડું હરકું કરો યાર. તમે 70,000 કહો એટલે એક જણો આગળ આવ્યો તો એ 70,000 કહેતો હતો. હવે 70,000 વધારે ના કહેવાય. તમારી ઓટડીમાં તમે જોયું સોફેર ઝાડા કેટલા છે? હવે ઝાડા તો હોય વાડમાં, તને ઝાડા ના હોય તો બીજું શું હોય? અને પેલા હરીભાને 20 વીઘાની ઓટડી છે તો તમે 50,000 લીધા, મારે તો 18 વીઘા જ છે. હવે વાપરો મારી વાત. તમે હરીભાની વાત કરો છો ને, હવે હરીભાને 20 વીઘાની ઓટડીમાં એક જ ઝાડ નતું. અરે મારે તને ચો વધારે થી હવે 3-4 લેબડા હોય છે ને 4-5 લેબડા પેલી બાજુ આ શેદડા થી થોડા. તમારી વાત સાચી છે, પણ જે ઝાડ કાઢવાના હોય ને એ કોઈ કાપવાના નહીં હોતો. મારે જીસીબી લાવવું પડે, અને અત્યારે ડીઝલના ભાવ તો તમને ખબર છે ને. હવે એ તો અમે મારા મૂળમથી જ કઢાવવાના હતા, કોઈ નહીં કપાવવાના હતા. અને મારા ઝાડ તમે કપાવશો, આવો ભજી ઓ મારા ઝાડ આ ઝાડ તમે કપાવશો તે એના તો પૈસા મને વર્તી આલો કે ના વર્તી આલો? સારું હેડો ને. હવે તમે એક કામ કરો, આપણે વધારે નહીં પણ 65,000 આલી દેજો. બોહટ કશું નહીં, મારી વાત સાંભળો. તમે 55,000 રૂપિયા હું આલ્યો, અને આ જે ઝાડ તમે કાપો ને એ બધા તમારામાં આવી જાય. કેમ ભૂપતજી? હવે મારી વાત સાંભળો. હું તમારા કુએ જો તો તમે કુએ નતા, છોકરાને પૂછીને હોય આવ્યો છું. એટલે આ હોય પેલા ફેન્સી વાડ કરવા નથી બતાવવા લાવ. હા એ મને ખબર છે, એ વાત સાંભળીને જ હું આવ્યો છું. કેમ? એટલે ભલા જ તમે જેઠે ઉપર ઝાડ નહીં ખટાતા? એટલે આ ભૂપતજી ઝાડ તો બધાય ખટોય છે, પણ એ ભૂંડ ના રોધડા લોહી પીધો છે. આ નેમોય બીજા તો કોઈને પેલો હરિયો નહીં, કંટાળો લવરાઈ દે છે, મારે નુકસાન કરે છે. અરે કાકા, અત્યારે તો બધી જગ્યાએ ફેન્સી વાડો થઈ ગઈ. હા ભાઈ, તમારે તો તમે ધંધો લઈને બેઠા છો, તમે કહી જેવા કહેવો, તમે હાલ ઉભા રહો. કહી જેવા નહીં, હું તો કઈ જગ્યાએ કરી. અને આ જો આ હું કહું વાઘુજી, આ બધું કાઢી જ નાખજો. અરે કાઢવાનું જ છે, એકે લેબડો કે પેલી બાજુ એકે શેદડો કાપવાનો નહીં. જીસીબી લાવી અને મૂળા મોથી મારે કમ્પ્લીટ શાપ જોવે. એ ભાઈ થોડા શરમો કહેતા શરમો. મૂળમ થી ના ઘટાય ઝાડને, મૂળમ થી કાઢવું એટલે કોઈ નેના હોની વાત છે? ચમચમે હુંખર્યું છે તમને ખબર છે? એટલે ભૂપતજી પણ તમારા શું છે? મારા રોદડા ભૂંડડા મારા ખેતરમાં લોહી પીવી છે. અલ્યા વાઘોજી, આ ઊણ તમે જોયું ઓક્સિજન ની કેટલી કમી પડતી હતી? આ તમારા જેવાના લીધે મૂળમ થી ઝાડ ઘટે ઘટે. હવે આ ઓક્સિજન ની કમી પડે એ અમારા લીધે. લ્યો જો કઢાયા છે ઈકણ કેવા જાવ તું કે આજી તો વાયને મુહૂર્ત નહીં કર્યું, તમે આવી જાવ વચમાં. એટલે ભલા આદમી મારથી જેટલા પહોંચી વળા એટલા તો ના પાડું કે હું બધા તો ચો કેવા ફરતો હડું. પણ મારું એમ કેવું છે કે તમે હું કા કોકના પેટ પર પાટો મારો? તમે હું એમ નહીં કેતો વાળની હું ના નહીં પાડતો. વાઘુજી વાળ કરો, બધું કરો, પણ આ ધારો કે ઝાડ છે, ઝાડ થી 1 ફૂટ છેટી અસલ વાળ કરી દો, તમને વારમાં હું ઝાડ નળવાના છે. ઝાડ શું કા કાઢો છો? અરે નડે ના, પણ અમે સોયલો તો થાય કે ના થાય? ખેતરમાં અડધા ખેતર ઉજી સોયલો આવે છે. તમે સોયલાની વાત કરો છો એમ ને? તો મારી વાત સાંભળો. મારા ખેતરમાં હાલ કેટલા ઝાડ છે?
પેલા મેં એક સમય ફેન્સી કરી નાખી હતી, ખબર છે ને તમને? એ તો તમને ઈ જ કહેવાનું કરતો તો તમારે ફેન્સી વાળી નહીં. વાઘુજી, એ ફેન્સી મેં કરી ને કરી આના ચેડે હું હાલ જુઓ તમે અલગ અલગ ઝાડ બધી વિના ઝાડ મારા ચેડે જોવા મળશે તમને. ચમ કે એક જગ્યાએ હું જોતો ગોમેત્રે અને ખરા બફોર હતા 2 વાગે એ ધણીને ઠેસર આવેલું હતું અને એના લગભગ આપણે તો 17-18 વીઘાની ઓટડીઓ હોય છે, એના 50 વીઘાની ઓટડી અને આખી સોફ્ટવેર ફેન્સી 8 તારની ફેન્સી હતી. પણ એની એક ભૂલ હતી કે ચોય જેઠે ઝાડ રાખ્યું નતું એને અને અચાનક એ ઠેસરમાં એના ભાઈ હગ્ગા ભાઈને ગરમી ચડી ગઈ મગજમાં. ગરમી ચડી એટલે જેવી ગરમી ભલા આદમી મારા તો એ ધણી જ મરે. તે બધે લઈ લઈને દોડ કર્યા પણ ચોય સહેલો મળ્યો નહીં. તે અહીંયા ધણી ખેંચાઈને મરી ગયો, એનો હગ્ગો ભાઈ મરી ગયો. શું વાત કરો? સોયલા વગર મરી ગયો. તે એક કામ કરો વાઘુજી, તમે આપણો મારી વાત કશું કામ કરવું નહીં. ઠેસર ચાલુ હોય નહીં એટલે ખરા બફરનું ઠેસર આવ્યું હોય તો ગરમી તો ચડવાની છે, એમાં સોયલાની ચો જરૂર પડે. એમ નહીં કહેતો હું. મારી વાત સાંભળો તમે. લેબડા હો રે એમની, હું તો ઇન્દમે મેં ફેન્સી વાર તો કરું જ છું. હા એમ કરાવી દો તમે તાર. ના મારા તો કુવેથી નજર નાખું ને તો કમ્પ્લીટ છેલ્લું ક્ષેત્ર મારે દેખાવું હોય. હા તે બરોબર છે. મારે તો તમે કોઈ એમ એક કે ઝાડ કે એક કે ગુંડું રાખવા નહીં, નાનું મોટું બધું થડામાંથી કાઢી જ નાખો તમે તાર. તો વાઘોજી અફળો હવે તમને કહું છું, આ સંબંધ બગડે તો ભલે બગડે. સુખી વાત કરું છું હું. હવે કરી દે ફોન વન વિભાગમાં અને એ આઈને તમને હદળ બમ કરશી અને તમને તો કરશી પણ જે હરિયા તમને સડા હશે ને હરિયાને હું હદળ બમ કરાયો. તમે શું દોણો છો હજી ભલા આદમી? આ ઝાડ એક ઝાડ ઊંખારો ને 10 છોકરા ઊંખારો એટલા બરોબર છે, સમજ્યા? સત્યભાઈ ઊંચું એટલે કાઢી જ નાખવું છે. આ તમારા ખેતરના જેઠે ઉભો એટલે એની કોઈ વેલ્યુ નહીં. જેને ઝાડ નહીં ને તારું ઓગણમ જે વાવી છે ને એને પૂછો, આ સિટીમાં પૂછો ઝાડની કિંમત. આમ તો વાઘુજી તાણે. વાત છે. ભલા કારણ આદમી હું સમજો તમે હદળ બમ થઈ જાઓ, આખી જિંદગી ઊંચા નહીં આવો. ઓભળો મારી વાત. એક જણો આવી રીતે તમારે કોઈ કરતો હતો, હું ફેન્સી વાડ કરવા ગયો ને તે મારા વર્ષે બહુ ચોપલે કરતો હતો ને તે હલવાઈ ગયો. એટલે ફોરેસ્ટ ખાતા વાળા કીધું ને હા એ મારા વર્ષે ને બોલા તે આ 100 મહિને છૂટ્યો. એટલે પણ બલ્લુભાઈ તમે એની ચો વાત કરો છો? આ અમારા ગામમાં જ પેલા ભલાજીન અહીંયાના ખેતરમાં કુવા પર 2 પેલા ધોબુડા કોક લેબડા કાપવા નતા તે એ શિખર કાને ફોન કર્યો તો બાપડા કોક 40,000 કે 50,000 દંડ ભર્યો. એ મને લાગે તમે જશો. હા હું તો ગમે ઝાડ કપા એ ફોન કરી દે, મને સંબંધ નહીં જાણતો. હું જો વૃક્ષ પ્રેમી છું અને એને જ પ્રેમ કર્યો, હું માણસોને પ્રેમ નહીં કરતો. માણસો તો ખાઈને ખોટું બોલશે, હાર્યું તો આના સોહેલા બેસ્યો તો આશી બોલશે. વાત કરો છો તમારે શું કરવું છે બોલો? લેબડા ઘટાવાથી ફોન કરું અને ભાઈ વફાડ જો એક લેબડો કાપ્યો ને તો તું હલવાઈ જાય હો, તું જાણે છે. ના હું નહીં કાપું. ઓય હું તો પટી ગયું. હું ફેન્સી વાળી કરવી હોય તો ઇન્દમ કરી આલ્યું. જો મારી વાત સાંભળો. હવે લેબડા કે તમે તાર પેલા મોટા શેદડા ઉભા ને એ કાપતા નહીં, મોટા ઝાડ ના કાપતા અને જે કોટા વાળા કે પેલા ઝાડ રે ને કંધાતા નડતું લેવરી દેજો. એ બધું તમે તાર કાપી નાખજો અને તમને ઝાડ નડે ને તો સાઈડમાં તોબલો મારી દેજો. તાણે કશો વાંધો નહીં. બરોબર? આ તો એ પ્રમાણે હું લસી કાઢું. બરોબર? હા ભલા આદમી સત્ય હું આવી રીતના કરો છો. અને હવે મને વ્યાજબી કરી આલો. હવે તો ઝાડ નહીં કાપવાના, જીસીબી તમારે જરૂર નહીં પડે, ગુંડા કાઢવામાં ચોક જરૂર પડશે કલાક. વ્યાજબી તો હવે તમારા ઝાડ નહીં કાપવાના ને હા એટલે કોણ 45,000 આલી દેજો, વધારે નહીં લેવા. તોય 45 લ્યો. સારું લ્યા ભાઈ, હવે 40 લખો ને મારું મન રાખીને. કાકા નહીં પાલ આવતું મને. હવે લાસી દો ને 5-25 આમથી આમ ભૂલી જવાના હોય. તાણી ચોય ભૂંડ ને રોધડું તો રોધડું પણ ચોય ભૂંડ ના આપવું તો હો. તમે તાર 8 તારની હેર લેજો, 4 સ્પેશિયલ નેતા હેરો રાખજો. એક ભૂંડ આવે કહેજો. ના એમ તો તમારે વધારે ખર્ચો કરવો હોય ને તો હું પેલી જાળી નાખું છું. ના તમે તાર 8 તાર વાળી લાઈન કરી દેજો. હાર તો 40,000 રાખું. હા ભાઈ જો ઉભો ઝાડે ફાયદો કરી આપતા છે કે નહીં ભલા આદમી? અને બીજું તો બીજું ઠીક છે, આ તમે આ ઝાડ કપાઈ દો તમારા ભાજ્યો ચોથે નું પોરે. અમે એ વાત સાચી, કારણ કે હવે વહેલા મોડું કોમ હોય અને ટીપી બીપી આપણે ખેતરમાં ખાવા હોય તો આ લેબડા ના સોયલા ગમે એ બેસીને ખાઈ લી તાણે. અને તમે તો સુખ શાંતિ, આપણો તો પંખાન વાયરે ખરાબ બફોરનું ઊંઘવાનું હોય છે અને જે મજૂરી કરે ને એના તો મથવાનું હોય ખેતરમાં, એટલે એને સોયલાની કિંમત ની ખબર હોય. અરે આ માળી કરી છે ઘડીક સોયલા આઈને બેહે તાણે. એટલે હું કહું 4 થી કામ ચાલુ કરું, કાલથી આવી જઉં. હવે તમે તાર કાલથી આવી દો તો હું ના જીવું. હાર તો હું જવું. સારું હડો લે હડો તા બાપુજી ઘર હું નહીં આવું. હવે મારે કુવે આવું, હજુ ભેહો પાવાની છે. હાર તો જતા હોતા જો હડો કે બાદ રહીને આકડી દાજો વળી. સારું હડો બે હારે હારે જો. કાકા અહીંયા ભોપતજી વાઘુજી મારા બે જણા આવી ગયા. શું કરો છો? અહીંયા કોઈ કામ નથી કરતો
પણ આ લેબડી ચોખ્ખી કરું છું. હારું હારું. એટલે શું છે કે મારું બધું ઘેર સાપરું કરું છું અને ધોબલી એકે છે ને બરાબર. એટલે મેં કીધું ધોબલી સારી છે અને આ શું આ લેબડો મારો છે ને ખેતી કરે ને એટલી વખત મારું બધું આ સોયલા ને સોયલો આડો આવે છે ત્યાં આ ભાગમાં કોઈ થતું જ નથી. એટલે મેં કીધું કાપીને અને ધોબલી કરવા લઈ જાઉં. આ અહીંથી કાપવું છે કે ત્યાં કોટા લઉં છું. ઉમતા કા ઓમ સુધરો અને ઓના લીધે તો આપણને ઓક્સિજન મળે છે ને શું કા ઓમ કરો છો, શું કા થળમથી બાપડીને કાઢો છો એમ ભાઈ? તાણે. હવે તમે મને કહેતા હતા હા આ ડોહો 15 દાડા મોર આપણે જ દવાખાને લઈ જતા ને ઓય ઓક્સિજન ઘટી જતું તે આખા બજારમાં ફર્યા હતા, કોઈ ડોક્ટર તમને હંગરતો નતો. આશી એ તો વળી પેલા ડોક્ટર હંગર્યા કોઈ ગેપલો ઓક્સિજનનો બાટલો મળી ગયો તો જીવી જા નકા લેબડી કાપે એવા તમે જીવતા ના રહ્યા હો. જતા રહ્યા હોત આટલી ઘડા. આજે શું છે તમે કહેવા શું માંગો છો? એટલે આ ભલા આદમી અમાર તો કોઈ કેવું નહીં, પણ આ ઝાડ છે ઝાડનું જતન કરો. પણ એની એક ઈ વાતની ખબર જ નહીં હોય કે આ ઝાડમાંથી જો ઓક્સિજન મળે છે એ જ ખબર નહીં હોય એને તો. એટલે આ ભલા આદમી જો આ રહ્યું ને ઝાડ, એ ઝાડ છે તો આપણે જીવો સાલ ઓક્સિજન એના લીધે મળે છે આપણે. હવે ઓય અને એનું જતન નહીં કરો ને તો જતા ટાઈમે ગભે બાટલા વળગાડીને ફરવું પડશે. પાણી તમારે જે ઓક્સિજન ના બાટલાના 7000 રૂપિયા આલ્યા હતા ને એ આ મફત આલે છે. ઓય એટલું સમજી દો હવે. ના ના સાચી વાત છે. અને આ તો મને અમે ખબર ના પડતી, પણ આ તો ભૂપતજીએ 2 શબ્દ કીધા જ વળી મને મગજમાં ઉતર્યું ના કે હું બધા ઝાડ કપાવા તૈયાર જ થઈ ગયો હતો. એટલે વાઘુજી તમને કેમ ખબર નહીં પડતી? મને ચો આ બધી ખબર પડે. અલ્યા ભાઈ એક જગ્યાએ આપણે જોનમાં જ્યાં હતા ખબર છે, અને ધણીએ ઉતારો આલ્યો તો આ હડકાય બાવળ ને હતી. એ તો પેલા નદીના બેણામાં. હા એ બેણામાં. પણ તમે શું બોલ્યા હતા કે મારું બેટું ચોક હારો સોયલો હોત ને તો શાંતિ થોત. એ શાના લીધે થાય કે તમે ગરમી લાગતી હોય ને એટલે તમારું હાઈ લેવલ થઈ જાય ઓક્સિજન. હવે એના હિસાબથી તમે સોયલો વપરાય. જો તાણી ઝાડની કિંમત નથી થઈ. વાત સાચી ભૂમતા કાકા, હું ખાવાય નતો ઉભો રહ્યો. તાણી કાધું નતું ધણીએ. ના ના સાચી વાત છે. અલ્યા ભાઈ નથી કાપવું ભાઈ. રવા દો અને ઓભળ્યું તમારે કદાચ ધોપલી જોતી હોય ને તો 2-2.5 રૂપિયા ચી સિમેન્ટ ની જેવી જોવી એવી મળે છે. હવે તાણે ના ના સાચી વાત. લે હડો આ લાકડું તો 12 મહિના ચેડો અમે હળી જ જાય. ઉધેવ ખાઈ જાય. ના પણ હવે છે ને હવે આ છે ને બીજા 4 વાવું આ ના ચેટાવું. હા અને વાવો અને કોકના જોડે વવરાવો 4. ના ના સાચી વાત. તાણે તો હું એના આશીએ તમને મળશી. હાસું શું કેવું વાઘુજી? હમણાં મારી વાત હવે હમું કર્યું છે તો હમું કરી નાખો. આ કોટા રહ્યા ને બધું આ શેઢો કરી નાખો એટલે તમારે 6 માં વાટવા થાય. ચોખ્ખું કરી નાખો. હા અને ભૂમતા કાકા બીજી વાત કહું, ખોટું ના લગાડતા હો. ના 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 આ બધું હું સારું લગાડવા માટે નહીં કરતો, હવે પણ કોક ઝાડને ટચકો છોડે ને તો રીતસર મારા શરીરે અડ્યો હોય ને એવું લાગે મને. હાસું સાચી વાત છે. કારણ કે આપણે નાના હતા અને આપણા મા બાપે આપણને ટચકો છોડીને પટાઈ નાખ્યા હોત તો આજ આપણે આવડા મોટા થઈને ફરતા ના હોત. ના હોય તો આ ઝાડનું મા બાપ કોણ? આપણે હા આપણે હાથવ છે તેને જેવડું કરવું છે એવડું થાય. હાસું અને આપણે ઉઠીને મૂળમથી કાપવાનું કરશે તો બાપડાને ચો જાય અને કોણ છોડાવે? અને હાથ પગ તો છે નહીં. ના ના હાથ પગ હોત તો આપડા કોઈ લડીને હેરો જીવી કોત. સાચી વાત. તાણે એટલે હો ના ના સાચી. લેવાડો વાઘુજી. જો ભૂપતજી હા ખરેખર તમે આ જે કીધું ને હા તમારે લાખ રૂપિયાની વાત છે. હવે મારે તો આ બધા જે ગુંડા કંધાતા દેખો ને બધાય કાઢી હા અને ગમે તેથી આજુબાજુથી નવા ઝાડ લાવી વાપવા છે. પણ આખી ઓટડી કોકને લાગે કે ના આમ ઝાડ દેખોય છે. હા એ વાત સાચી વાઘુજી. વાવો પણ વાયા પછી એને ચીડે સંભાળે રાખવી. ને અત્યારે કેવું લોકો શીશાય એક દાડો ઝાડ વાઈ એનો ફોટા પડે ને જતા રહે બાપડું 12 મહિના ઉનાળામાં રીબે ઝાડ જતું રહે એટલે એને ચીડે સાકરી રાખવી પડે. ઈ મને ખબર છે. ઈ ચિયા આ સમાચારમાં આપવા વાળા એની જ વાત એ કરું. મોટી મોટી વાતો કરતા હોય કે વૃક્ષો વાવો વરસાદ લાવો આવું બધું કહેતા હોય અને એક ઝાડ હંગાત 10 જણા ઉભા રહીને ફોટો પાડાયો હોય આમ પછી 12 મહિને શું 5 વર્ષે એ તાકવાના જ હોય ને એવું કહી ગયું. આ આપડા જો તળાવમાં આ બાબરું તળાવ ભાઈ કેટલા વાયો તો કેટલો સોફેર વાયા હાલ બાપડે બધા ઉકાઈ જાય કારણ કે કોઈ ધણી નહીં થતું ચેડી. એના કરતા તો આપણા જેવા સારા હાથવી. હા મારું પોંથો પાટણ હા.